ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જ છો? હું પણ મજામાં. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમને પણ બધાને ગુડ મોર્નિંગ. મોર્નિંગમાં વાગી ગયા છે અત્યારે 9 અને અત્યારે મહાદેવની પૂજા કરી લઈએ અને પછી આપણે ડેઈલી રૂટીનને ફોલો કરીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. સૌથી પહેલાં હું કરીશ મહાદેવની પૂજા અને લોકો હજી આની પહેલાંના બ્લોગ ન જોયા હોય તો પ્લીઝ દોસ્તો ચેનલને જોઈ વિઝિટ કરજો અને બ્લોગ જોઈ આવજો, સપોર્ટ કરજો. वो आ गया, देखो देखो वो आ गया. 1 hour later. ગાઈઝ મસ્ત મજાના પૂજા પાઠ થઈ ગયા મહાદેવના. ફરી એકવાર આપણે આવી ગયા છે મોર્નિંગમાં કિચનની અંદર. તો કીધું તો ઠેપલાની અંદર ફૂલ લસણ નાખજે. નાક ને બધું બંધ થઈ ગયું છે. લસણવાળા ઠેપલા ખાઈએ તો મસ્ત મજાના બની ગયા છે. આ છે આપણા મસ્ત ફેવરેટ ઠેપલા, ફૂલ લસણવાળા. બનાવી રહ્યા છે સામે ઠેપલા. બાય બાય. ચાલો તમે પણ ઠેપલા ખાવા માટે આવી જાઓ. અને ગાઈઝ સવારમાં આપણા ઘરે શું ગિફ્ટમાં આવ્યું છું તમને બતાવું. જો હમણાં આ શું છે કમેન્ટ કરી દેજો મિત્રો. જુઓ બે ભાઈ સવારમાં જુઓ મોરિયાન વિરાંશ તો જો આ ફોન લઈને બેઠા છે, વિડીયો જોવે છે. અને જો આપણી બીસ્ટ તમને બતાવું, જોવો દેખાય છે. આપણી ગાડી બહાર પડી છે પણ આજે આપણે જે જગ્યાએ જવાનું છે ને ત્યાં ગાડી લઈને નથી જવાનું. આપણે જવાનું છે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને. ચલો નાસ્તો કરવા આવી જાઓ બધા. ચલો ટોલ ટેક્સ ભરો, ટોલ ટેક્સ આપો, ટોલ ટેક્સ આપો, ટોલ ટેક્સ આપો. વિરાજ ગુડ મોર્નિંગ બોલો, ગુડ મોર્નિંગ જોરથી બોલવાનું. બોલો મોરિયનભાઈ તમે બોલો. જો ફોનમાં કેટલો પૂરો થઈ ગયો. બોલો गुड मॉर्निंગ पप्पा. બોલો 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 બોલો. તો ભાઈ અત્યારે મોબાઈલમાં એટલો ઘૂસી ગયા છે ને ભાઈ, મોબાઈલ. તો ચાલો મિત્રો આપણે મોર્નિંગનું બ્રેકફાસ્ટ કરીએ ને પછી 10 minutes later. ગાઈસ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો અને ભાઈ શોર્ટ પણ અપલોડ કરી દીધો, વિડીયો પણ એડિટ કરવા મૂકી દીધો છે અને ફાઇનલી તમને એક મસ્ત મજાની અપડેટ દેવા માટે આવ્યો છું. તો ગાઈસ આજે આપણા ઘરે એક મસ્ત મજાનું એનવલપ આવવાનું છે. આ એનવલપ કયું છે ને ભાઈ, ખુશીનો દિવસ થઈ ગયો ભાઈ. ડબલ એન્જિન વાળી ખુશી મળી ગઈ છે આજે. તો આજે આપણા ઘરે એક મસ્ત મજાનું એનવલપ આવે છે. એ એનવલપ આપણે યુટ્યુબ માટે ખાસ છે. તો ચાલો ગાઈસ એ શું આવે છે ને એ તમને આ બ્લોગના એન્ડમાં બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો. Many hours later. તો ગાઈસ ફાઇનલી હું અત્યારે યુટ્યુબનું એક એનવલપ લઈ આવ્યો છું જે હું તમને બતાવવાનો છું. ભાઈ બહુ ખુશીનો દિવસ છે કે આપણને એનવલપ મળી ગયું છે. તો ઇશ્યુ આપણને મળ્યું છે એ ગેસ કરો તમે. તો ઘણા બધા યુટ્યુબ ક્રિએટરોનું સપનું હોય કે આ એનવલપ મારા ઘરે આવી જાય જલ્દી. તો મારું સપનું હતું જે આજે પૂરું થઈ ગયું છે. ફાઇનલી મહાદેવની કૃપાથી આપણા ઘરે આ એનવલપ આવી ગયું છે. મિત્રો એટલું જબરજસ્ત આમ અંદરથી ફિલિંગ આવી રહ્યું છે ને ભાઈ. એટલે એકચ્યુઅલી એનવલપમાં એવું કાંઈ ખાસ હોતું નથી પણ એ હોય તો જ આપણી યુટ્યુબ જર્ની આમ કહેવાય ને સફળ ગણાય. તો એવું મસ્ત મજાનું આ આમ એનવલપ નથી પણ આમ કહેવાય ને કે આ સફળતાની સીડી ને દરવાજો ખુલી ગયો છે. તો એ જે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણને એ મળી ગયું છે. Ladies and gentlemen, are you ready? તો મિત્રો ફાઇનલી આપણને મળી ગયું છે ગાઈસ ગૂગલ એડસેન્સ પિન આપણા ઘરે આવી ગયું છે. બહુ ખુશીનો દિવસ છે. તો મિત્રો આપણા ઘરે આવી ગયું છે ગૂગલ એડસેન્સ પિન. ભાઈ બહુ ખુશ થઈ ગયા. આજ પૂરેપૂરું ફેમિલી ભાઈ બહુ ખુશ થઈ ગયું. અને ભાઈ ગૂગલ એડસેન્સ પિન એટલે સમજી લો કે આપણા યુટ્યુબ ચેનલની અંદર ડોલર બનવા માંડ્યા છે. તો ગાઈઝ એ બધી ડોલરવાળી વાત તો આપણે પછી કરશું પણ અત્યારે જે ખુશીનો દિવસ છે ને એ આપણા ઘરે ગૂગલ એડસેન્સ પિન આવી ગયું છે. તો ફાઇનલી ગૂગલ એડસેન્સ પિન આપણે ઘરે આવી ગયું છે. અને મેં શરૂઆતમાં તે નીમ કરોલી બાબા મારા ગુરુદેવ બજરંગદાસ બાપા એની પાસે મૂકી દીધું છે. તો બજરંગદાસ બાપા અને નીમ કરોલી બાબા શ્રી ખંભલાઈમાં આપણા કુળદેવી એમની બાજુમાં જ આપણે મૂક્યું છે ગૂગલ એડસેન્સ પિન. ગાઈસ ફાઇનલી મળી ગયું છે, આપણા ઘરે આવી ગયું છે.
ગૂગલ એડસેન્સ પિનનો મતલબ એ થાય છે કે તમારા યુટ્યુબ ચેનલની અંદર ડોલર બનવા માંડ્યા છે અને $10 કમ્પ્લીટ થઈ ગયા છે. મિત્રો ગૂગલ એડસેન્સ પિન આપણે રિસીવ કરી લીધું છે. હું ગાડી લઈને લેવા ગયો હતો અને એ લોકોનો ફોન પણ આવી ગયો હતો કે તમારું એક એન્વલોપ આવ્યું છે ગૂગલમાંથી. તો હું સમજી ગયો હતો કે આપણા ઘરે આવ્યું છે ગૂગલ એડસેન્સ પિન. તો મેં ઘરે બધાને વાત કરી અને સરપ્રાઈઝ આપી કે ભાઈ જો ભાઈ મસ્ત મજાનું ગૂગલ પિન આવી ગયું છે અને આનો મતલબ એવો છે કે જે આપણે ડોલર બને છે, જે એકાઉન્ટમાં ડોલર જમા કરવાના છે એનું વેરિફિકેશન પિન છે આવડવા આપણા ઘરે આવી ગયું છે. આપણી ચેનલ મોનિટાઈઝ છે અને પ્રોપર વર્ક કરે છે એનું આ એક રિઝલ્ટ છે. તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ બહુ મહત્વ છે ગાઈઝ. આ ગૂગલ એડસેન્સ પિનનો આપણે એક ડેડિકેટેડ વિડીયો બનાવવાનો છે. કેવી રીતે આવ્યું, કેવી રીતે લેવા ગયા, શું પ્રોસેસ હતી અને આનો શું મહત્વ છે, ક્યારે આવે, કેવી રીતે આવે, બધું હું એક વિડીયોમાં તમને સમજાવીશ. અત્યારે આપણે આ ગૂગલ એડસેન્સ પિન મળી ગયું છે. આની પછીનો નેક્સ્ટ બ્લોગ તમને જોવા મળશે આનો ગૂગલ એડસેન્સ પિનનો. થેન્ક યુ દોસ્તો, તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટથી મને આ ગૂગલ એડસેન્સ પિન મળી ગયું છે. થેન્ક યુ સો મચ. દિલથી થેન્ક યુ, દિલથી થેન્ક યુ. Many hours later. આજે કઈ બ્લોગ જાજો શૂટ ન કરી શક્યો કેમ કે તબિયત બગડી ગઈ છે, શરદી થઈ ગઈ, નાક બંધ થઈ ગયું છે. પણ આપણા બ્લોગ છે ને ડેઈલી આવતા રહેશે, કોઈ દિવસ ગેપ નહીં પડે. અને ભાઈ દુકાને ઘરાકી છે, ભાઈ બુંદી માગે છે ઘરાક, તો બુંદી બનાવવા માટે આવ્યો છું. તબિયત એટલે ભાઈ ખૂબ ખરાબ છે ભાઈ, નાકમાંથી શ્વાસ નથી લેવાતો. અને ભાઈ હવે અત્યારે આપણે બુંદી બનાવવા માટે બેસવાનું છે ભાઈ, તોય કરવી પડશે. બુંદી બનાવી નાખીએ અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે આજે બે ભાગમાં બ્લોગને ડિવાઈડ કરવા પડે તો કોઈ ચિંતા નથી, પણ હવે કન્ટિન્યુ બ્લોગ બને એવી કોશિશ કરીશ. પણ આજે આખો દિવસ ભાઈ તબિયત ખરાબ રહી એટલે હવે આપણે છે ને બુંદી બનાવવા માટે બેસી જઈએ. તો ચાસણી મૂકી દીધી છે અને અત્યારે વાગી ગયા છે રાતના 6:30 થઈ ગયા છે. તો ફાઇનલી હવે આપણે બુંદી બનાવીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ દેશી ઘીમાં બુંદી બનાવવા માટે બેસી ગયો છું. જોઈ શકો છો આપણે તેલનો તાવડો ચડાવી દીધો છે અને આ છે પ્યોર ગાયનું દેશી ઘી, એકદમ યલો. અહીંયા છે ચાસણી અને અહીંયા છે બુંદીનો લોટ. એકાદ બે ક્લિપ હું તમને આની પછીની બતાવીશ કે બુંદી કેવી રીતે બને. પછી આપણે બ્લોગને બુંદી બની જાય ને પછી કન્ટિન્યુ કરશું. તો અહીંયા સુધી તમે બ્લોગ જોયો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. A few moments later. ગાઈસ ફાઇનલી આપણને ગૂગલ એડસેન્સ પિન આજે મળી ગયું. બહુ એટલે બહુ ખુશીનો દિવસ હતો અને તમને બધાને જણાવવાનું એ જ કારણ હતું કે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી બહુ બધો પ્રેમ મળ્યો છે ગાઈસ. બહુ બધા વ્લોગ પણ તમે જોવો છો, ચેનલને તમે વિઝિટ પણ કરો છો, બધું જ ખ્યાલ છે. તમારા બધાના સપોર્ટને કારણે જ આપણને આજે આ પિન મળી ગયું છે. ને હા ગાઈસ, થેન્ક યુ સો મચ બધાને, થેન્ક યુ. હા ગાઈઝ, હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરી દેવો છે કેમ કે તબિયત ખરાબ હતી, દવાખાને ગયો તો આવીને મેં બધું ચેન્જ કરી નાખ્યા કપડાં. અને તમે લાસ્ટમાં મેં બુંદી પણ બનાવી, તમે જોયું. તો આવું બધું રૂટીન કામ રહેતું હોય છે અમારે. બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. જો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, આવી જ રીતે પ્રેમ આપતા રહેજો. અને 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે મિત્રો. તો જલ્દીથી ચેનલને સપોર્ટ કરજો. તમને બ્લોગ જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો. બાય બાય.